નમસ્કાર. સાંજના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર. એનઆઈએ વિશ્વસ્તરે વિશ્વસનીય અને નિષ્પક્ષ એજન્સી હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ લખનૌમાં એનઆઈએ કાર્યાલય અને નિવાસી બિલ્ડિંગના ભૂમિપૂજન પ્રસંગે દેશની સુરક્ષા સ્થિતિમાં સુધારો થયો હોવાનું જણાવ્યું. સ્થાપના દિને જ મુંબઈના મુખપત્ર કોંગ્રેસ દર્શનમાં છપાયેલા લેખને કારણે કોંગ્રેસ મૂંઝવણભરી સ્થિતિમાં. લેખમાં નહેરુ સોનિયા ગાંધીની ટીકા બદલ મુખપત્રના સંપાદક સંજય નિરુપમે માફી માંગી. કન્ટેન્ટ એડિટર સુધીર જોશી બરતરફ. કમલમ ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત ભાજપના ટોચના હોદ્દેદારોની બેઠકમાં સંગઠનની મજબૂતી માટે થઈ રહ્યું છે વિચાર મંથન. સંગઠનાત્મક બાબતો ઉપરાંત આગામી કાર્યક્રમોની પણ ચર્ચા વિચારણાનો એજન્ડા. માસ ટ્રાન્સપોર્ટેશનની હિમાયત માટે એક નવો ચીલો ચાતરતા અમદાવાદના મેયર આજે કાર્યાલય જવા BRTSનો કર્યો ઉપયોગ. મહિનામાં ઓછામાં ઓછી એકવાર જાહેર પરિવહન સેવાના ઉપયોગ માટે કરી અપીલ. ગુજરાત વિધાનસભાની 84 બેઠક પર 21 જાન્યુઆરી 2016ના રોજ યોજાનાર પેટા ચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ. ભાજપના રાજભાઈ પટેલના નિધનને કારણે ખાલી પડી છે બેઠક. મતગણતરી 24મીએ. નવસારી જિલ્લા કલેક્ટરને આમંત્રણ કાર્ડ સાથે મીઠાઈના પેકેટમાં 21,000ની લાંચ આપવાનો પ્રયત્ન કરનાર વેપારી જેલના સળિયા પાછળ. રેમ્યા મોહને તત્કાળ કાર્યવાહી હાથ ધરી સમાજમાં બેસાડ્યો પ્રામાણિકતાનો દાખલો. સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ અહેમદ પટેલે દત્તક લીધેલ વાંદરી ગામને પ્રાથમિક સુવિધાઓ બાદ હવે મળશે સિંચાઈનું પાણી. ઉદ્વહન સિંચાઈ, બોરિંગ તથા જૂથ કુવા સહાયથી બારેમાસ ખેતી કરી શકશે ધરતીપુત્રો. સમાચાર વિગતવાર જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું છે કે માત્ર ભારતમાં નહીં પણ વિશ્વ સ્તરે NIA સૌથી વધુ વિશ્વસનીય એજન્સી છે. લખનૌ ખાતે NIAની ઓફિસ તથા નિવાસી બિલ્ડિંગનું ભૂમિપૂજન કરતા તેમણે જણાવ્યું કે સુરક્ષા એજન્સીઓની કામગીરીને કારણે દેશમાં ઘણી પડકારજનક સ્થિતિ પર કાબૂ મેળવવામાં મદદ મળી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આતંકવાદ, માઓવાદ, ઉગ્રવાદ જેવી ગંભીર પડકારરૂપ સમસ્યાઓ પર ધીરે ધીરે નિયંત્રણ મેળવવામાં ઘણી સફળતા મળી છે. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે NIA દ્વારા છેલ્લા 6 વર્ષમાં 93% કેસોમાં ગુનાઓ પુરવાર કરવામાં સફળતા મળી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સુરક્ષા ક્ષેત્રે દેશની હાલતમાં ઘણો સુધારો થયો છે. કોંગ્રેસ પક્ષનો આજે 131મો સ્થાપના દિવસ છે. ત્યારે મુંબઈ કોંગ્રેસ પક્ષ દ્વારા તેના મુખપત્ર કોંગ્રેસ દર્શનમાં આજે પ્રસિદ્ધ થયેલ એક લેખને કારણે કોંગ્રેસ માટે ભારે મૂંઝવણભરી સ્થિતિ પેદા થઈ છે. આ લેખમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય જવાહરલાલ નહેરુ તથા કોંગ્રેસના હાલના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી ઉપર ભારે ટીકાત્મક પ્રહાર કરવામાં આવ્યા છે. દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને કાશ્મીર, ચીન તથા તિબેટ અંગેની નીતિ બદલ ટીકાનું નિશાન બનાવાયા છે. તેમાં એવું પણ જણાવાયું છે કે નહેરુએ આંતરરાષ્ટ્રીય બાબતોમાં સ્વાતંત્ર્ય સેનાની અને તે વખતના ગૃહમંત્રી સરદાર પટેલની વાત માનવા જેવી હતી. મુંબઈ શહેર કોંગ્રેસ પ્રમુખ તથા કોંગ્રેસ દર્શનના સંપાદક સંજય નિરુપમે આ માટે માફી માંગી છે. મુખપત્રના કન્ટેન્ટ એડિટર સુધીર જોશીને બરતરફ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ અને ભાજપાએ પણ પ્રતિભાવ આપ્યા હતા. આજે કોંગ્રેસ પક્ષના 131મા સ્થાપના દિન નિમિત્તે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષના ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાઈ ગયો. પ્રદેશ પક્ષ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પક્ષનો ધ્વજ ફરકાવીને સલામી આપી હતી. બાદમાં કાર્યકરોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ માટે આજે ગૌરવભર્યો દિવસ છે. ત્યારે પ્રત્યેક કાર્યકરો પ્રજાના પ્રશ્નો અને જનસેવા કરવા પ્રત્યે કટિબદ્ધ બને. તેમણે આવનારા સમયમાં પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સાથે વિનમ્રતાપૂર્વક જોડાઈને કામ કરવા કાર્યકરોને અપીલ કરી હતી. સાથે સાથે આજે કોંગ્રેસ સેવાદળના 92મા સ્થાપના દિવસે પણ પક્ષ પ્રમુખ અને સેવાદળના અધ્યક્ષ મંગળસિંહ સોલંકીએ સેવાદળના સ્થાપક ડોક્ટર N.S. હાર્ડીકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને આવનારા સમયમાં જેમ જન આશીર્વાદ સાથે જિલ્લા તાલુકા પંચાયતમાં પ્રજાએ કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે, ત્યારે એક સુશાસન સ્થપાય, એક વિનમ્રતાપૂર્વકનું કાર્ય થાય, લોકોને લાગે, અને એની સાથે સાથે જે પ્રશ્નો પ્રત્યે ભારતીય જનતા પાર્ટીની સરકાર
અવગણના કરી રહી છે એ પ્રશ્નોને વાચા આપવા માટે આંદોલનની ભૂમિકામાં પણ કોંગ્રેસના કાર્યકરો જોડાય. ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિની મહત્વની બેઠક આજે ગાંધીનગર નજીક ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે યોજાઈ છે. ગુજરાત ભાજપના પ્રભારી ડોક્ટર દિનેશ શર્મા, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરસોત્તમભાઈ રૂપાલા તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ આરસી ફળદુની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં મુખ્યત્વે સંગઠનને મજબૂત કરવાની ચર્ચા થઈ રહી છે. પ્રદેશ સમિતિની બેઠક પહેલા પ્રદેશના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખો તથા જિલ્લા અને મહાનગરોના પ્રભારીઓની બેઠક પણ મળી હતી એમ ભાજપના પ્રદેશ પ્રવક્તા આઈ.કે. જાડેજાએ જણાવ્યું હતું. અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે. શહેરના આમ આદમીને રસ્તા પર વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટ અંગે લોકોમાં જાગૃતિ લાવવા શહેરના મેયરે એક પ્રયાસ હાથ ધર્યો. મેયરના આ પ્રયાસને લોકો અનુસરતા થશે તો ટ્રાફિકની સમસ્યા થોડી હળવી કરવામાં ચોક્કસ સફળતા મળશે. એક અહેવાલ. શહેરની ટ્રાફિક સમસ્યા માટે તંત્ર દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે. શહેરના આમ આદમીને ભારે ટ્રાફિકની સમસ્યાનો રોજેરોજ સામનો કરવો પડે છે. ત્યારે લોકો પોતાના વાહનોને બદલે બસનો ઉપયોગ કરે તો સમસ્યા થોડે અંશે ઉકેલી શકાય તેમ છે. ત્યારે આવી સમસ્યા ઉકેલવા શહેરના પ્રથમ નાગરિકે આજે આમ આદમી સાથે બસમાં સફર કરી હતી. નગરપતિ ગૌતમ શાહે આજે સરકારી ગાડી છોડીને બીઆરટીએસમાં મ્યુનિસિપલ ઓફિસ સુધી સફર કરી હતી. લોકોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ અંગે जागृति लावा मेयरे खास बस में सफर करवानो निर्णय कर्यो हतो. दिन प्रतिदिन शहर में वाहनों की संख्या बढ़ रही है. कॉरपोरेशन का जो इंफ्रास्ट्रक्चर है इसमें ट्रैफिक का समस्या कैसे हल हो जाए इस हेतु से हम लोगों को अपील करना चाहते हैं और भी लोगों को ये बताना चाहते हैं कि आप एक ही जगह पे जा रहे हैं, जैसे स्कूल बस से जा रहे हैं, स्टाफ बस से जा रहे हैं, तो सभी लोग ऐसे ट्रांसपोर्टेशन का उपयोग करें और जो लोग नहीं जा रहे वो कार पुलिंग द्वारा सभी लोग एक गाड़ी में 3, 4, 5 लोग एक गाड़ी में बैठ के एक स्थान पे जाए तो भी ट्रैफिक की समस्या में बहुत फर्क हो सकता है. ટ્રાફિક મુક્ત શહેર બનાવવાની દિશામાં કાર્ય કરવા અન્ય લોકો પણ સહકાર આપે તેવું મેયરે જણાવ્યું હતું. સાથે જ તેમની યાત્રા દરમિયાન તેમણે લોકો સાથે ટ્રાફિક સમસ્યા મુદ્દે પણ વાતચીત કરી હતી. શહેરમાં જે રોડ ઉપરનું ટ્રાફિકનું ભારણ ઘટે એ દિશામાં લોકો કારની જગ્યાએ બીઆરટીએસનો ઉપયોગ કરતા થાય એ દિશામાં જે મારો પ્રયત્ન છે એમાં મને એવું લાગ્યું આજના અનુભવ પરથી કે આમાં ખૂબ સારી સફળતા મળશે. ડૉક્ટર્સ, વકીલ, સમાજના પ્રબુદ્ધ નાગરિકો અને બીજા વેપારીઓ પણ આ મુવમેન્ટમાં મારી સાથે જોડાવાના છે. આવનારા દિવસોમાં એક દિવસ કાર ફ્રી ડે તરીકે મનાવવા કોર્પોરેશન દ્વારા વિચારણા ચાલી રહી છે. ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગ સંદર્ભે લોકોમાં પણ જાગૃતિ આવે તેવી મેયરે આશા વ્યક્ત કરી હતી. અમદાવાદથી જયસુખ શિયાણી સાથે પ્રીતિ ચૌહાણનો રિપોર્ટ. સુરતની 84 વિધાનસભા બેઠકની 21મી જાન્યુઆરીએ યોજાનારી પેટા ચૂંટણી માટે આજથી ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 4 જાન્યુઆરી સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. જોકે આજે એક પણ ઉમેદવારી પત્ર ભરાયું નથી. બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ પક્ષે હજી ઉમેદવાર નક્કી કર્યા નથી. ઉમેદવારી પત્ર ચકાસણીની તારીખ 5મી જાન્યુઆરી છે. ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ 7મી જાન્યુઆરી છે. મતગણતરી 24 જાન્યુઆરીએ હાથ ધરાશે. ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ પટેલનું 5 મહિના પહેલા ડેન્ગ્યુને કારણે અવસાન થતા 84 બેઠક ખાલી પડતા આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે. માન્ય ધારાસભ્યશ્રીનું અવસાન થવાથી ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી ભારતના ચૂંટણી પંચે જાહેર કરી છે. જે અંતર્ગત આજ રોજ તારીખ 28/12થી વિધિવત રીતે ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ ભરવા માટેની નોટિસ જાહેર કરવામાં આવી છે. તે અંતર્ગત આજ રોજ તારીખ 28 ડિસેમ્બરથી શરૂ કરી અને 4 જાન્યુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. ઉમેદવારી પત્રો સ્વીકારવાની આજના પ્રથમ દિવસે હજુ સુધી એક પણ ઉમેદવારી પત્ર રજૂ થયું નથી.
નવસારી જિલ્લા કલેક્ટરને એક કાર્યક્રમના ઉદ્ઘાટનના આમંત્રણ કાર્ડ સાથે મીઠાઈના પેકેટમાં 21,000ની ચલણી નોટોની લાંચ આપવાનો પ્રયાસ કરનાર નવસારીના બિઝનેસમેનને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. 21 નવેમ્બરે નવસારીના જલાલપોર તાલુકાના વેસમા ગામના સંજય માંડલ નામના શખ્સે વાડા ગામમાં પોતાની ગેસ એજન્સીના ઉદ્ઘાટનનું આમંત્રણ જિલ્લા કલેક્ટરને આપવા સાથે લાંચની રકમ મોકલી હતી. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને ચલણી નોટો જોતા જ પોતાના ગનમેનને બોલાવી કવર ખોલાવ્યું હતું. તુરત જ પોલીસને તથા એસીબીને ફરિયાદ કરી હતી. અમદાવાદ એસીબીએ તપાસ પૂર્ણ કરી રિપોર્ટ આપતા એના પગલે પોલીસે સંજયની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. કલેક્ટરશ્રીઓએ જોયું કે આ ફાઇલોને આડમાં શું મૂકેલું છે, તો એમને એમના અંગરક્ષક સુરેશભાઈ પટેલે એમને બોલાવ્યો અને એમને ચેક કરવા કીધેલું. એટલે એમને મીઠાઈના બોક્સની અંદર 21,000નું બંડલ જોતા કલેક્ટરશ્રીને લાગ્યું કે મારા જાણ બહાર આ સંજયભાઈ માંડોત રહેવાસી વેસમા ગામ નવફળિયા મૂકી ગયેલા છે કે મને લાંચ આપવાની કોશિશ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત છેવાડાના વિકાસથી વંચિત ઘણા ગામોના વિકાસ કામો હાથ ધરાવા લાગ્યા છે. કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના વાંદરી ગામને દત્તક લીધું છે. ગામમાં રસ્તા, પાણી, વીજળીની સુવિધા બાદ હવે 40,000 એકર જમીનને સિંચાઈનો લાભ આપવામાં આવશે, જેના પ્રથમ ચરણ રૂપે વાંદરી ગામની 150 જમીનમાં લિફ્ટ ઇરિગેશન, બોર કરવા, જૂથ કુવા સહાય યોજના વગેરે કામો હાથ પર લેવાઈ રહ્યા છે. અહેમદ પટેલે બીજી વાર દત્તક લીધેલા આ ગામની મુલાકાત લઈ તેની આજુબાજુના 7 ગામોની પણ જવાબદારી સ્વીકારી છે. આ ગામોને નંદનવન બનાવવા પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરાયું છે. બજાજ ફાઉન્ડેશન સંસ્થા પણ સિંચાઈ કામોમાં સહયોગ કરી રહી છે. રસ્તાનું કામ ચાલે છે અને મને વિશ્વાસ છે કે થોડા વખતમાં પૂર્ણ થશે. કોઝવે જે કંઈક 3 બનાવ્યા હતા એમાં વરસાદને કારણે થોડું નુકસાન થયું છે. એ રિપેરિંગનું કામ પણ ચાલુ છે. સોલાર લાઇટ આપણે આપી છે ત્યાં આગળ. પરંતુ ખાસ કરીને જે મુખ્ય બાબત છે કે જ્યાં સુધી આજીવિકાના સાધનો ઉત્પન્ન નહીં કરી શકાય અથવા તો એમને રોજીરોટી નહીં મળે ત્યાં સુધી આ બધું વિકાસના કામો કરવા પાછળનો કોઈ આશય નથી. बड़ी दिक्कत है वहाँ पे कि रोड कनेक्टिविटी नहीं है, तो वही काम हमने शुरुआत किया 1 साल पहले कि कॉजेज बनाए, रोड बनाए, क्योंकि बहुत नदियाँ हैं वहाँ पे, बहुत बड़े बड़े पत्थर हैं जहाँ से लोग क्रॉस नहीं कर पा रहे. સ્કૂલનું કામ પણ સારું થયું છે અને લાઇટ પણ સોલર લાઇટ ફિટ થઈ છે અને વત્તા રસ્તાનું કામ પણ ચાલુ છે અને 108 પણ અત્યારે દોડતી થઈ ગઈ છે. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે નબળા બિયારણથી ખેડૂતોને થતા નુકસાન સામે વળતર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં બીજ પોલિસી જાહેર કરશે. શ્રી કુંડારિયાએ ખેડૂતોને નજીવા પ્રીમિયમથી મળનાર નવા કૃષિ વીમા યોજનાની માહિતી આપી હતી અને દેશના 45 જિલ્લાઓમાં ચાલતા પાયલોટ પ્રોજેક્ટ બાદ તેનો સર્વત્ર અમલ થશે એમ જણાવ્યું હતું. કૃષિ રત્ન એવોર્ડ અર્પણ કર્યા બાદ કૃષિમંત્રી બાબુભાઈ બુખીરિયાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રની પ્રગતિ, સમૃદ્ધિ અને વિકાસના મૂળ ખેતી રહેલ છે. રોજગારીની બાબતમાં ઉદ્યોગો કરતા ખેતીનું પ્રદાન વિશેષ છે. આધુનિક ખેતીને પશુપાલન સાથે જોડી ઓર્ગેનિક ખેતીથી જમીન સાથે જન આરોગ્ય પણ તંદુરસ્ત થશે એમ તેમણે જણાવ્યું હતું. આજે ખેડબ્રહ્મા ખાતે ખેડબ્રહ્મા, પોશીના તથા દાંતા તાલુકાઓના આદિવાસી સમાજનું સ્નેહ મિલન યોજાયું હતું. મુખ્યત્વે આદિવાસી સમાજના કુરિવાજોને તિલાંજલિ આપવા તથા ખોટા ખર્ચ બંધ કરવાની વિચારણા કરવા સ્નેહ મિલન યોજાયું હતું. આદિવાસી સમાજના પ્રમુખ લલિતભાઈ દાવડાએ સંબોધનમાં જણાવ્યું હતું કે દારૂ, જુગારની બદી ત્યજવી, લગ્ન, મરણ કે તેવા પ્રસંગોએ ખોટા ખર્ચા બંધ કરવા જોઈએ. કુરિવાજોને તિલાંજલિ આપવી, કુદરતી મૃત્યુમાં ચડોતરું પ્રથા બંધ કરવી તથા દેશના વિકાસમાં સાથ આપવા અપીલ કરવામાં આવી હતી. બાબુભાઈ અંગારી, અશ્વિનભાઈ કોટવાલ, અનિલભાઈ તરાલ વગેરે અગ્રણીઓએ પણ સુધારાઓને આવકારવા અપીલ કરી હતી. તો આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.